મહાદેવ. કેમ છો બધા? તમે મજામાં છે? મજામાં ન હોય તો મજામાં આવી જાજો. તો આપણે આજ મવાના આંગણે આવી ગયા છીએ. તો આપણે મેળામાં આપણે જવાનું છે. તો ત્યારે આપણે ટિકિટ તો લઈ આવ્યા છીએ. તો મિત્રો ખાલી 20 રૂપિયાની ટિકિટ છે. તો નાના બાળકો મોટા માટે ખાસ ટિકિટ લેવી જ પડે, ફરજિયાત છે એમાં. તો ચાલો તમે બધા કન્ટિન્યુ રહેજો ને અમારા વિડીયોમાં તમે નવા હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો તમને બતાવી દે. હાલો ની અંદર જઈને એટલે આપણે તો ઘનશ્યામ મહારાજની પેલા ઘોડા સવારી આવી જાય છે. તો જો અહીંયા પાણીનું પાણી ઓલું છે પણ એ પણ તમને બતાવી દઉં કે અહીંથી સીધું અંદર જવાનું છે. તો જો મિત્રો આ બધા આપણા યુટ્યુબરો છે. આ છે પિન્ટુભાઈ. આ ભાઈ તો આપણે એમાં રેગ્યુલર હોય જ છે ને. આ ભાઈ ને આ ભાઈ છે લોકલ ગુજ્જુવાળા. તો ભાઈ તમારી ચેનલ નું શું છે નામ? વાહ ગુજરાતી. વાહ. તો મિત્રો એ ભાઈને થોડોક સપોર્ટ કરજો. એ તો આપણે એમાં જ હોય ગમે ત્યારે. ફાઇનલી મિત્રો જો આપણે પ્રદૂષણની અંદર જઈએ છીએ. તો હાલો તમે બધા રહેજો. અને જો અંદરનું ગ્રાઉન્ડ આવું છે. તો જો અત્યારે ફૂલ ટ્રાફિક જ છે. તો મિત્રો જો અંદર આવીએ ને એટલે આ રીતના ફોટા આવી જાય છે બધા. બે બધું છે. તો અહીંયા તમે બધા ખાસ જરૂરથી જરૂર આવજો. બહુ મસ્તનું છે જોવાનું. જો તો બાર નગરીમાં આવીએ ને એટલે આ રીતનું અહીંયા રેલગાડીનું બધી પાટા ને બધું ગોઠવેલું છે. તો જો તમે આ બધા આવો એટલે ખાસ જોજો બધા મિત્રો, મજા આવશે. ને ખાસ અહીંયા જો અહીંયા એક સ્વામિનારાયણનું મંદિર પણ આખું એની ઊભું કરેલું છે, બનાવેલું છે. આ બહુ મસ્ત છે. હાલો તો મિત્રો જય સ્વામી નારાયણ. તો અહીંયા બરદ ગાર્ડન 4 વ્હીલર ને એવું લાગત પડ્યું છે. અહીંયા જીસીબી પણ છે. અહીંયા જીસીબી ને એવું ડાગલા ને એવું બધું છે. તો જો મિત્રો રેલગાડી પણ આવે છે. તો જો અહીંયા રેલગાડી પણ આવી ગઈ છે. આ આખો છે ને મૂવવાનો પ્લાન છે આખો એની રીતનો. મિત્રો અહીંયા છે ને પાછળ જો આ ગામડાની એની ટાઈપ રીતનું બનાવેલું છે. ને અહીંયા જે રીતે સ્વામિનારાયણનું મંદિર બને છે ને એ રીતનો જ અહીંયા એક છે પ્લાન ચાલુ છે, બની ગયેલો છે. ને પાછળ જો આપણે આ બધું જે રીતે આપણે અહીંયા મૂવાની અંદર છે ને એ રીતે જ છે અહીંયા બધું ટોટલિંગ વસ્તુ. રેલગાડી અમે વરીને પાછી વહી આવી છે. તો અહીંયા છે ને પાછળ ગામડા જેવું જ બનાવ્યું ને જે આપણે જે રીતે પવન સરખીનું ઓલું છે ને એ રીતને પવન સરખીનું ફિટિંગ કરેલું છે. પવન સરખીનું ટોટલિંગ વસ્તુ જે આપણે ડુંગરા ને બધું છે એ તમે જોઈ શકો છો. આ છે ને આખો રોડ છે ને બધું 1 નંબર બનાવેલું છે બધું કામ. એક અરે 2 રેલગાડી ચાલુ છે. એક અહીંયા ચાલુ છે, એક અહીંયા ચાલુ છે. હજી 1-2 અહીંયા રેલગાડી બંધ છે. અહીંયા જો 4 વ્હીલર ને બધું લાગે ટોટલિંગ વસ્તુ છે. ને અહીંયા જો આપણે હાવસ દીપડા ને મીંદડી ને એવું છે બધું. અહીંયા છે ને પાણીનું નદીને જેવું બનાવેલું છે. જો આમાં પાણી ભરવામાં ફૂલડા છે. રેલગાડી વરે છે અહીંયા.
તો અહીંયા ગેંડા ને એવું છે, હાથી ને એવું છે. તો અહીંયા ટ્રેક્ટર પણ છે, ખેડવાનું કામ ચાલુ એવું લાગે છે. જેસીબી છે અહીંયા જે ગાડું છે આપણે અહીંયા આપણે આ તો નવી જાતની 4 વ્હીલ છે. આવું તો મિત્રો અહીંયા પણ એક રેલગાડી પડી છે. હવે આવે ને હવે કાર જોવા લાટ બધી આપણને મળશે. તો જો અહીંયા પાછી ટ્રેન આવી ગઈ છે. આપણને ભાઈ મળ્યા છે તો એ ભાઈ આપણને કંઈક થોડીક માહિતી દે બાલ નગરી છે. તો જય સ્વામિનારાયણ બધાને. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ટ્રેનનું આયોજન કરવામાં આવેલું છે. જે અલગ અલગ પ્રકારના 4 સ્ટેશન બનાવવામાં આવેલા છે. જે અલગ અલગ જગ્યાએ ટ્રેન ઊભી રહેશે. જે ટ્રેક ચેન્જ પણ કરી શકે છે. એમાં સેન્સર પણ મૂકવામાં આવેલા છે. જ્યારે કોઈ ટ્રેન આવે ત્યારે આગલી ટ્રેન ઊભી રહી જાય અને પાછળ કોઈ પણ જાતની ટ્રેનમાં એક્સિડન્ટ થવાના ચાન્સ ન રહે. બધી જાતના હેલીપેડ અને રિવરફ્રન્ટ એવી રીતે આપણે અલગ અલગ વ્યક્તિ બનાવેલું છે. આપ જોઈ શકો મિત્રો. આપણે જો અહીંયા અંદર પણ આવી જશે ને અત્યારે અહીંયા ફૂલ ટ્રાફિક છે. અત્યારે બધા સેલ્ફી જ લે છે એક ધારા. તો આપણે જઈએ પહેલાં બરદ ગાડા પાસે જઈએ. આપણે તો ખેડૂત રહ્યા એટલે પહેલાં મુહૂર્ત જ આનથી હોય. તો જો અહીંયા બધા ફોટા પાડે છે. આ તો આપણા અખતરિયાથી રવજીભાઈ લાગે. તો અહીંયા જો આવું આ રીતનું ગોઠવેલું છે. અહીંયા બધે તમે જોજો આખે સ્વામિનારાયણનું આખું ઓલું જ ગોઠવેલું છે. જો ભાઈ આપણે બંદર મેકેલો છે નાના બાળકો માટે સેલ્ફી પાડવા માટે. તો જો નાના બાળકો સેલ્ફી પણ પાડે છે ને આપણે પણ પાડી લીધી છે. તો મિત્રો જો અહીંયા અંદર આવીએ એટલે આખે સ્વામિનારાયણની આખી ઓલી છે મંદિરની ટોટલિંગ મંદિરો અહીંયા આવી જાય છે. જો આમાં લખેલું છે જાનું મંદિર હોય ને નામ લખેલું હોય. જો આ છે ભાવનગરનું મંદિર. અચ્છા મિત્રો વોટર શો. મિત્રો ફાઇનલી આપણે વોટર શો માં પૂગી જશે. તો જો આપણે હજી વોટર શો ચાલુ નથી થયો એ પહેલાં આપણે પૂગી જશે. તો હજી ચાલુ થાય એટલે તમને આખું બધું બતાવવાનું છે તમને. ને તમે બધા કન્ટિન્યુ રહેજો ને આગળ ચાલુ થાય એટલે તમને પાછું બતાવી. મિત્રો ચાલુ છો નથી પહેલાં જો અત્યારે ટ્રાફિક કેવી છે તમે તો જોઈ શકો છો અત્યારે. ને ટૂંક સમયમાં હવે ચાલુ થવા જાય જ છે. बालुड़ो जो गिड़ो आया बालुड़ो जो गिड़ो तुम्हें आनंद छायो चले मारे तेरे आनंद बालुड़ो जो गिड़ो आया बालुड़ो जो गिड़ो तुम्हें आनंद छायो चले मारे तेरे आनंद छायो मंद मंद हंसगुने बरड़ी चकाया पकड़िया कैसे जो तलागी निमाया मंद 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 हंसगुने बरड़ी चकाया पकड़िया कैसे जो तलागी निमाया वाले नीलकंठ नाम धरायो आयो रे मारे अंतरे आनंद बालुड़ो जो गिड़ो आयो बालुड़ो जो गिड़ो तुम्हें आनंद छायो छायो रे मारे अंतरे आनंद छायो अंतरे आनंद छायो छायो रे मारे अंतरे आनंद छायो
સફળ બનાયો બનાયો મારે અંતરે આનંદ છાયો બાલુડો જોગીડો આયો બાલુડો જોગીડો તોને મહુવા મે આનંદ છાયો છાયો રે મારે અંતરે આનંદ છાયો અંતરે આનંદ છાયો છાયો રે મારે અંતરે આનંદ છાયો બાલે અંતરે આનંદ છાયો છાયો રે મારે અંતરે આનંદ છાયો वर्ष वन विचरण कीधो तपसी त्यागीने मारे मोक्ष न दीधो साथ 60 वर्ष वन विचरण कीधो तपसी त्यागीने मारे मोक्ष न दीधो अमृत कीर्तन नित्य न गायो गायो रे मारे अंतर आनंद તો જો મિત્રો આ રીતે હતું બધું. તો હવે જો આ બધું પબ્લિક બધું ભાગ્યું છે. તો હાલો હવે આપણે પણ જઈએ આપણા મિત્રોની સાથે. હિમાલયનો પર્વત છે તો એ હવે તમને ચારે બાજુથી બતાવવાનો છે ને ગૌ માતાના મુખ છે એ પણ તમને બતાવવાના છે. મિત્રો અહીંયા જો આપણે કુટિયા પણ બનાવેલા છે ને આપણે ગુજરાતી ભાષામાં આપણે ઝૂંપડી ગઈ તો હાલે ને એ પણ મને બતાવી દઉં. તો જો અહીંયા આ રીતે છે આપણે ડુંગરા જે રીતે છે એ રીતે અહીંયા ડુંગરા પણ છે. અહીંયા હાવજભાઈ ને એ પણ બેઠા છે. સીતો છે. તો મિત્રો અહીંયા 108 મુખ ગૌમુખ છે ને આપણે અહીંયા હરણ સરે છે. અહીંયા ઝાડવાને એવું છે ને આ તમે બધું જોયું ન હોય તો ખાસ જોવા આવજો. અહીંયા બહુ મસ્ત કાનું છે. મિત્રો અહીંયા છે ને ભગવાન તપમાં બેઠા છે. અહીંયાથી મિત્રો બહાર નીકળવાનું છે. તો મિત્રો અહીંયા વલવાણા ને એ રીતનું બધી રીતનું છે આપણે. તો તમે હવે જોઈ લેજો બધું. મિત્રો ફાઇનલી આપણે અત્યારે આપણે પર્વતમાળાની ઉપર જઈ રહ્યા છીએ ને આની ઉપર આપણે થોડો અવાજ આવે એટલે તમને ખબર જ હશે. તો આપણે ત્યાં પણ જવાનું છે. મિત્રો આ પર્વતમાળાની આપણે પેલા હેઠા હતા, હવે પણ ઉપર આવી ગયા. તો જો ઉપર આવું છે. અંદર આવી એટલે આ રીતે ચાલુ થઈ જાય છે. કોઈ બીતા નહીં.
બાંધી લીધું છે એટલે આ ભૂત છે, ભાઈ નથી. માથે નો આવ્યા. મિત્રો આમાં છે ને તમને બીક ન લાગે પણ આ લાઈટો ના હિસાબે તમને બીવરાવી દે છે આવડા. સીતા છે તમે જોવો, તમે નાય ન આવ્યા હોય તો ખાસ તમે આવજો ને બીતા નહીં કોઈ. મિત્રો હવે નહીંથી બહાર નીકળ્યા છે ભૂત માંથી. વરજ આવું જ કહેવાય એને, નહીંથી બહાર નીકળી જશે. આપણે ગુજરાતી છે એટલે આપણે તો ભૂત સિવાય ક્યાં કોઈને કહે છે, ભૂત એમ જ કહેવાનું આવે. તો મિત્રો આ વિડીયો કેવો લાગે તમે ખાસ કોમેન્ટમાં કહેજો, ખાસ મોવાવાળા ખાસ કહેજો પાછા. તો હાલો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગે તમે જરૂર ને કોમેન્ટમાં કહી દેજો ને નવા હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને હવે બીજો વિડીયો છે એ આવશે મટકા નૃત્ય ઉપર, તો ખાસ એમાં જોજો. ને વિડીયો કેવો લાગ્યો હોય તમારા ગેંગ જોડે શેર કરી દેજો અને ફેમિલી સર્કલમાં પણ મોકલી દેજો કે જેથી કરીને તમે અહીંના અવનવા વિડીયો તમને આ ચેનલમાં જોવા મળશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને દરેક વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે.